કઈ ફિલ્મ જોઈ આજે? સવારની સેન્ટિમેન્ટલ વેલ્યુ, બહુ જ સુંદર પિક્ચર. ઇમોશનલી ડ્રેન પણ થઈ ગયા હતા. બહુ બધા મારા પોતાના મમ્મી અને પપ્પા અને મારા બહેનોના કન્વર્સેશન્સ હવે થોડાક રિફ્લેક્ટ થવા લાગે પિક્ચરમાં, એવી વાર્તા છે. અને બપોરની ઓકે હતી, ઇન પરસ્યુટ ઓફ સ્પ્રિંગ. સિનેમેટોગ્રાફી વોઝ ગુડ, બટ પછી બહુ ઓવરડુ થવા લાગ્યું, બહુ વર્બોઝ થઈ ગઈ વાર્તા. અને અગેન પેલી રોમિયો જ્યુલિયટ જેવું સ્ટોરી હતું નરેટિવ એનું. બપોરે પેલું જોયું વિશાલ ભારદ્વાજનું સેશન, એ વિશાલ ભારદ્વાજ હતા એટલે સાંભળવાની મજા આવી ગઈ હતી. અજીતનાથ કાંતારાનું એનું સાંભળવાનું, એના જર્ની, એને વાર્તા કઈ 2-3 જે એને એનેક્ડોટ શેર કર્યા. જે મજાની ફિલ્મ હતી સાંજની હતી, લેટ શિફ્ટ, જે અશોક ઓડીમાં હતી. અને સરપ્રાઇઝિંગલી ઇફીની સૌથી થ્રિલિંગ ફિલ્મ મને જોવા મળી. 1.5 કલાકનું જે થ્રિલિંગ ડ્રામા છે, હોસ્પિટલનો ડ્રામા. કઈ ભાષાની છે? જર્મન ભાષાની, જર્મનીની ફિલ્મ છે. અને હોસ્પિટલ ડ્રામા છે. બેઝિકલી એક નર્સને હોસ્પિટલમાં એકલી નાઇટ શિફ્ટ કરવાની હોય અને એમાં એક કેવી રીતે કેવા પેશન્ટ્સ જોડે ડીલ કરે છે. એમાં જે એન્ઝાઇટી ઊભી કરી છે કે બેલ વાગે છે, ખટખટ ખટખટ પેલું સામાન બધું ગોળા ભેગું કરે છે, એક બે જગ્યાએથી બીજા પેશન્ટ્સને ડીલ કરે છે. એમના જોડે હસી ખુશીને પણ 2-3 જોડે એમ અકળાઈને પણ ઘણીવાર કોઈ પેશન્ટ આમ એસ્થમાનો પેશન્ટ હોય એને સિગરેટ પીવી હોય તો એનાથી સિગરેટનો ડબ્બો લઈને કહી દે ના આવતી બહાર અંદર જતી રહે. એ 2-3 સિચ્યુએશન એવી ડ્રામા આખું એવું ક્રિએટ કર્યો હતો પાછો. અને બહુ સુંદર પિક્ચર છે. આમ નેલ બાઇટિંગ કહેવાય ને કે એક થોડાક લેટ થઈ જાય તો કદાચ પેશન્ટ મરી જાય અને એમાં આવી જાય છે, એક મોમેન્ટ બની જ જાય છે. આ વર્ષની બેસ્ટ તમને આ લાગી? આ વર્ષની અત્યાર સુધી મારી સેન્ટિમેન્ટલ વેલ્યુ એક ઇટ વોઝ જસ્ટ એન એક્સિડન્ટ, એ બંને ઓસ્કર રનમાં જ છે એટલે. અને પાક ચકમુનનું નો અધર ચોઇસ, એ ના છૂટકે. બંને ત્રણેય ગઝબના પિક્ચરો છે. સારું છે આ વખતે ઇફી સારા પિક્ચરો લીધા છે. ગયા વર્ષે મને ખબર છે કેવું હતું સિચ્યુએશન, બેટર છે, ખાસી બેટર છે. અને મજાની વાત એ છે કે પિક્ચરો એટલી સારી છે પણ લોકો થોડાક આજે આ વર્ષે ઠંડક લાગે લોકોની રીતે. ક્રાઉડને જે હોવું જોઈએ, જે ઇફીના કહેવાય ને પિક્ચર જોવા માટે લોકો જે આવવા જોઈએ, ઇફીના રેગ્યુલર્સ વર્ષે આવવા જોઈએ, એવી જનતા આ વખતે ઓછી છે. બટ સ્ટીલ ઇટ્સ બેટર. માહોલ સારો જ છે. હજી મિડ ફેસ્ટ આવવાની છે, ક્લોઝિંગ ફિલ્મ આવવાની છે, બીજા 2-3 પિક્ચરો સારા છે. સિરાટની આવે, ફિંગર્સ ક્રોસ. કાલે બપોરની એક ફિલ્મ સારી છે અને સવારની ફિલ્મ માટે લોચો થઈ ગયો છે મારો, પણ હવે ચેન્જ કરવાનો ટ્રાય કરું છું. મને જોવી હતી ટુ સ્ટ્રેન્જર્સ અને 2 સિટીઝ, 2 સિઝન્સ એન્ડ 2 સ્ટ્રેન્જર્સ. જાપાનની કન્ટ્રી ઇન ફોકસ ફિલ્મ છે. એ કરવાના ચક્કરમાં મારી જે ઓલરેડી બુક હતી એ જતી રહી એટલે મેં પાર્ટીમાં ગયો. હવે શ્યામ બેનેગલની પાર્ટી. અચ્છા, એ જ કરી છે. બસ સરસ. તો હા, ગોવિંદ લીલાની. અને પેલું 2 સિઝન્સ 2 સ્ટ્રેન્જર્સ મિસ નહીં કરવી. મને સાંભળવામાં આવ્યું છે સારી મૂવી છે અને રોમેન્ટિક વે છે પાછી. રોમેન્ટિક જોનર છે એટલે થોડુંક હજી એક્સાઇટમેન્ટ આવે. જાપાનનું રોમાન્સ થોડુંક એકદમ સારો હોય. જાપાન મેઇન કન્ટ્રી ઇન ફોકસ છે. અને ઓસ્ટ્રેલિયાની ફિલ્મ હતી જે લોકોએ છેલ્લે ઘડીએ કાઢી નાખી, વન મોર શોટ કરીને હતી, જે 1.5 કલાકની કોમેડી ડ્રામા હતું. એક સિનોપ્સિસ પરથી જ મજા આવી ગઈ હતી મને તો, પણ પછી અનફોર્ચ્યુનેટલી લોકોએ કાઢી નાખી. પણ એ હવા જેવી હતી. પણ યા જોઈએ, હજી બીજા બહુ બધા છે પિક્ચરો, સારા જ આવશે જ. સિરાટ માટે એક્સાઇટમેન્ટ છે. રાઈટ. અને 2 સિઝન્સ 2 સ્ટ્રેન્જર્સ. કાલની કેટલી તમે બુક કરી છે? કાલે મેં 3 બુક કરી છે, જણાવી દો ખાલી. મારી કાલની પહેલી પાર્ટી, પછી લકી લુ, એ પાછી કન્ટ્રી ઇન ફોકસ જાપાનની છે, સિરાટ, અને છેલ્લી છે ટીચર્સ ગિફ્ટ. 4 પિક્ચરો છે. એના પછી બીજા 4 કરેલા છે. હવે જેમ દિવસો કયા છે? ડ્રીમ્સ, સેક્સ એન્ડ લવ 25 તારીખ ટ્રાયોલોજી આખી. મધર્સ બેબી, ધ પ્રેસિડેન્ટ્સ કેક, યુનેસ્કોની ફિલ્મ છે પાછી, અને સાઉન્ડ ઓફ ફોલિંગ. આ 3 પિક્ચરો છે, 4 પિક્ચરો છે. અને 26ના 2 સિઝન્સ 2 સ્ટ્રેન્જર્સ કરીને એક છે, એ મારે પોરવોરીમ જઈને જોવી. કઈ ભાષાની છે? એ કન્ટ્રી ઇન જાપાન. એ તમે એમ કહો છો એકવાર થઈ ગઈ છે? હા, એકવાર પંજીમમાં થઈ ગઈ. બહુ સારી છે, જવા જેવી ખરી. રોમેન્ટિક જોનર છે. આ બહુ બધા હમણાં ઇફીમાં વેરાયટી ઓફ જોનર્સમાં એ જોનર જોવા જેવું ખરું. કેમ કે બધું શું કહેવાય, સાયલન્સ બહુ પ્લે થયું છે. આ જેટલી પણ ફિલ્મો તમને 3 કહીને, 3 પિક્ચરોમાં ઠહેરાવ જે ઇન્ડસ્ટ્રીમાં, આપણા ઇન્ડસ્ટ્રીમાં, ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછું જોવા મળે છે કે વાતો સમય લઈને આરામથી ટાઈમ લઈને. એક હજી ફિલ્મ રહી ગઈ હતી, ફાધર મધર સિસ્ટર બ્રધર. એ પણ અદ્ભુત ફિલ્મ, સરસ એન્થોલોજી કરી છે અને એક ઇમોશનથી 3 વાર્તાઓ જોઈ છે. હા, જોઈ મેં. મારી આ રહી ગઈ. એ સરસ પિક્ચર છે. યુએસએ, ડબલિન અને પેરિસમાં 3 અલગ વાર્તા થાય છે અને ત્રણેય વચ્ચે ખાલી એક ઇમોશન રન કરે છે કે મમ્મી પપ્પા, ભાઈ બહેન, એ બધાની લાગણી,
અને એ કનેક્ટ થાય છે. બહુ સરસ વાર્તા છે અને મજાનું પિક્ચર છે, એ પણ જોવા જેવું ખરું. એ પણ કન્ટ્રી ફોકેમાં યશ ભાગવત છે, અમદાવાદના છે, સિનેફાઇલ્સ છે, બહુ બધી ફિલ્મો જુએ છે, અમદાવાદમાં રહીને પણ જુએ છે અને અમે ઇફીમાં અમે દર વર્ષે મળતા રહીએ છીએ. તો યસ,